હેલો. ઉદાહરણ 28 પૂરું કર્યું તું. સ્વાધ્યાય ગણશું ને, પ્રકિલના સ્વાધ્યાય 10. પેલો દાખલો જોઈએ. કેની કઈ કિંમત માટે રેખા k-3 × x માઇનસ 4 - k² × y પ્લસ k² - 7k + 6 = 0 x અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય અને ઉગમ બિંદુમાંથી પસાર થાય. રેખાનું સમીકરણ આ રીતે આપ્યું છે: k-3 × x માઇનસ 4 - k² × y પ્લસ આપણે અચળ પદ છે ને ભેગું કરી દઈએ, કાઉન્સ કરી દઈએ છીએ, x² - 7k + 6 = 0. હવેનો પેલો પ્રશ્ન છે, પ્રશ્ન એ, કેની કઈ કિંમત માટે રેખા x અક્ષને સમાંતર થાય. રેખા x અક્ષને સમાંતર થાય. x અક્ષને સમાંતર રેખા એટલે સમક્ષિતિજ, તો x વાળા પદનો સહગુણક 0, એટલે k-3 = 0, તો k = 3. k ની કિંમત મળે ને પછી અહીંયા જોઈ લેવું, y નો સહગુણક 0 નથી થઈ જતો ને. જો કે એ છે ને એક કરતા વધુ કિંમતો મળતી હોય ને તો બને, કદાચ ચેક કરવું. બંને સહગુણક 0 થઈ જાય તો પછી રેખાનું સમીકરણ જ ના મળે ને. બીજો વિકલ્પ છે એનો, બીજો પ્રશ્ન છે, રેખા y અક્ષને સમાંતર થાય. કેની કઈ કિંમત માટે રેખા y અક્ષને સમાંતર થાય. રેખા y અક્ષને સમાંતર હોય તો y નો સહગુણક 0, એટલે માઇનસ નિશાની ભેગી લેવી હોય તો લ્યો, એનાથી કઈ ફેર નહીં પડે, કારણ કે બરાબર 0 મૂકવાનું છે. એટલે k² = 4, તો k = ±2. પણ k ની કિંમત 2 અથવા -2 માટે પાછો x નો સહગુણક 0 નથી થતો ને, એ જોઈ લેવાનું, નજર કરી લેવાની. ત્રીજું, રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય તો અચળ પદ શૂન્ય હોય, એટલે k² - 7k + 6 = 0. એના અવયવ મળશે k - 6, k - 1 = 0, તો k = 6 or 1. ઓકે, બીજો દાખલો જોઈએ. રેખા √3x + y + 2 = 0 નું અભિલંબ સ્વરૂપ x cos θ + y sin θ = p હોય તો θ અને p ની કિંમત શોધો. આવું સમીકરણ આપ્યું છે: √3x + y + 2 = 0. આપણે સૂત્રોવાળી રીતથી કરીએ, એટલે ખૂણો છે ને એ ખોટો આવવાની બીક નહીં રહે. તમને કોસ અને સાઇનના મૂલ્યો સ્પષ્ટ દેખાય. જો કે પેલી રીતે પણ દેખાય એવું નથી, બે રીત કરી દઈએ. ચાલો, a બરાબર √3, b = 1, c = 2. ટેક્સ્ટબુકની રીત કરીએ પહેલા. તો સમીકરણના દરેક પદને √a² + b², એ કિંમત હશે 2, વડે ભાગતા. બધાને 2 વડે ભાગીને લખીએ, એટલે √3/2 × x + 1/2 × y
પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે એને તમારે x cos થીટા પ્લસ y sin થીટા ઇક્વલ ટુ p સાથે સરખાવવું હોય તો p ની કિંમત એટલે અચળ પદ એ કેવું રહેવું જોઈએ? ધન. એટલે સમીકરણને આમ લખવું પડે -√3/2x માઇનસ 1/2y ઇક્વલ ટુ 1. આ x ની જગ્યા -√3/2 ની જગ્યાએ કોસનું મૂલ્ય હવે થોડું ધ્યાન દેવું પડશે આ રીતમાં. કોસનું મૂલ્ય ઋણ અને સાઇનનું મૂલ્ય ઋણ એટલે ચરણ કેટલામું? ત્રીજું. અચ્છા, 1/2 અને √3/2 કોસનું મૂલ્ય √3/2 અને સાઇનનું મૂલ્ય 1/2 કોષ્ટકમાં π/6 ને સંગત મળે. આ ત્રીજું ચરણ છે એટલે π પ્લસ π/6 cos π પ્લસ π/6 y sin π પ્લસ π/6 ઇક્વલ ટુ 1. એટલે x cos 7π/6 પ્લસ y sin 7π/6 ઇક્વલ ટુ 1. હવે એને તમે x cos થીટા પ્લસ y sin થીટા ઇક્વલ ટુ p એની સાથે સરખાવો તો થીટાની કિંમત થશે 7π/6 અને p ઇક્વલ ટુ 1. મને આ રીત બહુ તમારા માટે અનુકૂળ નથી લાગતી. એમાં શું છે, -√3/2 ને -1/2 ત્યાં કોસ અને સાઇનની ગોઠવણ કરવી એ ઝટદીને મગજમાં ના આવે, ભૂલ પડે. એટલે આપણે કરી છે એ રીત ઉદાહરણમાં. ચલો પાછી વાત કરીએ. √3x પ્લસ y પ્લસ 2 ઇક્વલ ટુ 0. તો a બરાબર √3, b ઇક્વલ ટુ 1 અને c ઇક્વલ ટુ 2. c નું મૂલ્ય ધન હોય ને એટલે કોસ થીટા બરાબર -a અપોન √a² પ્લસ b², એટલે માઇનસ √3 ના છેદમાં વર્ગમૂળમાં 3 પ્લસ 1 એટલે માઇનસ √3/2 ઋણ મૂલ્ય sin થીટા -b અપોન √a² પ્લસ b² -1 અપોન રૂટમાં 3 પ્લસ 1. બંને મૂલ્યો ઋણ એટલે ચરણ ત્રીજું. કોષ્ટકમાંથી કિંમત ગોતી π/6 એટલે 7π/6 અને p માટે તો સૂત્ર જ છે માનાંક c છેદમાં √a² પ્લસ b². c નું મૂલ્ય કેટલું? 2 છેદમાં √3 પ્લસ 1 એટલે 1. આમે ગણે. ત્રીજો દાખલો. જેના અક્ષો પર રચાતા અંતઃખંડોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 અને -6 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. અંતઃખંડની વાત આવી. આપણે અંતઃખંડ ધારીએ. ધારો કે રેખાના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે a અને b. તો એ અંતઃખંડોનો સરવાળો 1 a પ્લસ b ઇક્વલ ટુ 1 અને એનો ગુણાકાર -6 આમ આપ્યું છે. a અને b ની કિંમત મળી જાય ને એટલે આપણને રેખાનું સમીકરણ મળી ગયું.
કારણ કે અક્ષો પર એ અને બી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ તમે જાણો છો x અપોન a પ્લસ y અપોન b ઇક્વલ ટુ 1. આવા બે સમીકરણો થયા. એને ઉકેલવા છે, ઉકેલી નાખીએ. પહેલામાંથી બીજામાં કિંમત મૂકશો તોય ઉકેલાશે અને બીજામાંથી પહેલામાં કિંમત મૂકશો તોય ઉકેલાશે. અહીંયા કિંમત મૂકું છું, બી ની જગ્યાએ 1 માઇનસ a કૌંસમાં લખી નાખીએ એક પરથી. તો a માઇનસ a સ્ક્વેર ઇક્વલ ટુ -6, એટલે a સ્ક્વેર માઇનસ a -6 ઇક્વલ ટુ 0. બધા પદ એક બાજુ ભેગા કર્યા, એના અવયવ મળશે a -3 a plus 2, then a equal to 3 or a equal to -2. હવે આ a ની કિંમત તમે વારાફરતી ગમે તે સમીકરણમાં મૂકો. પેલા સમીકરણમાં વારાફરતી બે કિંમત મૂકો તોય બી મળશે અને બીજામાં મૂકશો તોય બી મળશે. પેલામાં મૂકીએ, ચાલો. a બરાબર 3, 3 પ્લસ b ઇક્વલ ટુ 1, તો b ઇક્વલ ટુ -2 અને a ઇક્વલ ટુ -2. તો b ઇક્વલ ટુ 3. તો રેખાના સમીકરણો a અને b મળી ગયા. પહેલું સમીકરણ x અપોન a પ્લસ y અપોન b ઇક્વલ ટુ 1. 6 વડે બધાને ગુણી નાખશું એટલે 2x માઇનસ 3y ઇક્વલ ટુ 6. અને બીજું સમીકરણ અહીંયા આવી જશે બે બાજુમાં x અપોન -2 પ્લસ y અપોન 3 ઇક્વલ ટુ 1. બધાને -6 થી ગુણી નાખીએ એટલે 3x માઇનસ 2y ઇક્વલ ટુ -6. રેખાના સમીકરણો આ પ્રમાણે મળ્યા. 2x માઇનસ 3y ઇક્વલ ટુ 6 અને 3x માઇનસ 2y ઇક્વલ ટુ -6. ઓકે. ચોથી રકમ જોઈએ. y અક્ષ પરનું ક્યુ બિંદુ x/3 પ્લસ y/4 ઇક્વલ ટુ 1 રેખાથી 4 એકમ અંતરે આવેલું છે. બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર એનો ઉપયોગ થયો. બિંદુ ક્યાં છે? y અક્ષ પર. y અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો એક્સિયામ 0. એટલે આપણે ધારીએ, ધારો કે y અક્ષ પરનું બિંદુ n. રેખાનું જે સમીકરણ આપ્યું છે x/3 પ્લસ y/4 ઇક્વલ ટુ 1, તો એને છે ને આપણે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 એ સ્વરૂપમાં ગોઠવી દેશું. 4x પ્લસ 3y માઇનસ 12 ઇક્વલ ટુ 0. હવે આપણે સૂત્ર મૂકીએ p બરાબર માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c છેદમાં √a² પ્લસ b². p શું બતાવે છે? લંબ અંતર, અને એ આપણને આપેલું છે 4. માનાંકમાં ax1 પ્લસ by1 પ્લસ c એટલે સમીકરણ ગોઠવ્યા પછી ડાબી બાજુ જે બહુપદી છે ને
એમાં x ના બદલે બિંદુનો x યામ અને y ના બદલે બિંદુનો y યામ મૂકીને લખેલું પદ. બિંદુ આ રહ્યું અહીંયા 0n. તો 4 into 0 plus 3 into n minus 12 છેદમાં અંડર રૂટ s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ ત્રિપુટી તો ખબર છે તમને 5 થાય ને, એટલે અહીંયા કેટલા આવશે 20 માનાંકમાં 3n minus 12. માન દૂર કરીએ એટલે 3n minus 12 equal to 20 or 3n minus 12 equal to minus 20. 20 ને 12 32, 12 માંથી 20 ગયા એટલે minus 8. તો n બરાબર 32/3 અથવા n બરાબર -8/3. બિંદુ માંગ્યું છો, ખાલી n ની કિંમત લખીને મૂકી ના દેતા, y અક્ષ પરનું બિંદુ. એટલે જવાબ પ્રશ્નને અનુરૂપ. MCQ હોય તો પ્રશ્ન નથી. जीरो 32/3 अथवा 0 -8/3. પાંચમો દાખલો જોઈએ. બિંદુઓ cos થીટા sin થીટા અને cos phi sin phi માંથી પસાર થતી રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનું લંબ અંતર શોધો. પહેલા તો આપેલા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એ આપણે મેળવવું પડશે. આપણે બિંદુઓને નામ આપી દઈએ. એ cos થીટા sin થીટા અને બી cos phi sin phi. માંથી પસાર થતી રેખા AB નું સમીકરણ. નિશ્ચાયક વાળું સમીકરણ ઉપયોગમાં લ્યો તોય ચાલે, અને બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખા એ સમીકરણ ઉપયોગમાં લ્યો તોય ચાલે. ગમે તેમ સાદુરૂપ તો આપવાનું છે. xy1 cos થીટા sin થીટા 1 cos phi sin phi equal to 0. એનું વિસ્તરણ કરીએ. x ના ગુણાકારમાં આવશે sin થીટા માઇનસ sin phi, માઇનસ y ના ગુણાકારમાં આવશે cos થીટા માઇનસ cos phi પ્લસ 1 into sin phi cos theta minus cos phi sin theta equal to 0. એનું સાદુરૂપ કરવાનું છે. x અને y ના સહગુણક તરીકે જે પદ આવ્યા છે ત્યાં અવયવ સૂત્રનો ઉપયોગ, અને અચળ પદમાં ઓળખી ગયા sin નું સરવાળા સૂત્ર x s minus s એટલે 2cs 2 cos theta plus phi upon 2 sin theta minus phi upon 2.
માઇનસ વાય સી માઇનસ સી એટલે -2ss -2 સાઇન થીટા પ્લસ 5/2 into sin theta -5/2 પ્લસ હવે 1 નહીં લખીએ ગુણાકારમાં sin 5 minus theta okay 2 cos theta plus 5/2 sin theta minus 5/2 into x minus minus plus 2 sin theta plus 5/2 sin theta minus 5/2 અહીંયા છે ને ગુણિત ઉપગુણિતના સૂત્રનો ઉપયોગ કરીએ આપણે sin 2 alpha 2 sin alpha cos alpha 2 sin 5 minus theta by 2 cos 5 minus theta by 2 equal to 0 2 sin theta minus 5/2 કોમન કાઢીને ઉડાડી દેશું ને બરાબર એટલે શું વધશે cos theta plus 5/2 into x અહીંયા y લખવાના રહી ગયા ને ઓકે પ્લસ sin theta plus 5/2 into y હવે ખાસ ધ્યાન દેવાનું છે આપણે sin theta minus 5/2 કોમન કાઢીને ઉડાડ્યા ને અહીંયા 5 minus theta છે એટલે એને તમે theta minus 5 કરો ને sin અયુગ્મ વિધેય છે એટલે માઇનસ નિશાની આવે એટલે માઇનસ cos 5 minus theta cos યુગ્મ વિધેય છે એને તમે કદાચ થીટા -5 કરી નાખો ત્યાં તો કાંઈ ફેર પડતો નથી બાય 2 ઇક્વલ ટુ 0 ત્યાં આપણે કારણ લખી નાખીએ એટલે ખબર પડે શું કર્યું હતું એ દરેક પદને 2 sin theta -5/2 વડે ભાગતા હવે રેખાનું સમીકરણ ક્લિયર થઈ ગયું સરસ ઉગમ બિંદુથી આ રેખાનું અંતર ઉગમ બિંદુથી આ રેખાનું લંબ અંતર સૂત્ર લખું છું मान c छेदમાં √a² પ્લસ b². c એટલે તમારા સમીકરણનું અચળ પદ કેટલું છે -cos 5 minus theta upon 2 એનું માન છેદમાં રૂટમાં a² પ્લસ b² એટલે cos સ્ક્વેર theta plus 5/2 plus sin square
થીટા પ્લસ 5/2. એ નિત્યસમથી 1 થઈ ગયું. માનાંકમાં માઇનસ નિશાની ન મૂકો તો ચાલે. હવે એનો જવાબ તમને શું આપ્યો છે જોઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 10 નો દાખલો 5. જોઈતી હો. પ્રકીર્ણ સ્વાધ્યાય 10 11 10 5. તમારા જવાબમાં આવું છે, જોજો થોડો જવાબ ફેર છે એ સમજી લ્યો વાતને બરાબર. સાઇન 5 માઇનસ થીટા એનું માન એના છેદમાં 2 માનાંકમાં સાઇન 5 માઇનસ થીટા બાય 2. આવું છે. એને શું કર્યું છે ખબર પડી? બે એક જ છો, હમણાં તમને સાબિત કરી દઉં. આને છે ને એમને લઈ લીધા છે. પછી આ બેને તમે વર્ગ કરીને ઉમેરો એટલે આ સાઇન થીટા માઇનસ 5 અથવા 5 માઇનસ થીટા વર્ગ કર્યો પછી તો ફરક નથી પડતો. એ બાર કોમન નીકળી ગયા. આ નિત્યસમનો ઉપયોગ થઈ ગયો. ટૂંકમાં અહીંયાથી આપણે જે સાદુરૂપ આપ્યું, ઓલું સરવાળા સૂત્રવાળું જે બચે ને અચળ પદ એમને છે. જુઓ, આપણે વધારે ગણ્યું છે, ખોટું નથી. તમે અહીંયા સાઇનનું સૂત્ર મૂકો. કયું? આપણે જે મૂક્યું ને હમણાં, સાઇન 2 આલ્ફા એટલે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા. એટલે ત્યાં આવે 2 સાઇન 5 માઇનસ થીટા બાય 2 ઇન્ટુ કોસ 5 માઇનસ થીટા બાય 2 છેદમાં 2 માનાંકમાં ઈ પદ એમ છે, સાઇન 5 માઇનસ થીટા બાય 2 આ માનાંકમાં છે. એટલે આ પદ ઉડી ગયું, 2 ઉડી ગયા. આપણો જવાબ. આપણે વધારે સાદુરૂપ આપ્યું છે, એ લોકોએ ટૂંકમાં પતાવ્યું છે. એટલો ફેર છે. એટલે આપણો જવાબ સાચો છે. આપણે વધારે ગણ્યું છે, ઓછું નહીં. સમજાણું ને બરાબર? આપણને ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યો છે ઈ અને આપણો જવાબ બે એક જ છે. આપણે સ્ટેપ વધારે આપ્યા છે સાદુરૂપ આપીને. ટેક્સ્ટબુકમાં આ સ્ટેપથી જ પતાવી દીધું છે, અહીંથી જ આ સમીકરણ, અને પછી એનું સીધું ઉગમ બિંદુથી લંબ અંતર ગણી દો. હાલ ગણી, એ જ જવાબ જોઈએ છે. ઓકે, ડન. આખું પાછું નહીં લખવું. જ્યાંથી કાપીને સીધું સૂત્ર મૂક્યું છે ને ત્યાંથી હું આગળ તમને સમજાવી દઉં. અહીંયાથી આ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. સૂત્ર તો તમને ખ્યાલ આવી ગયો. રેખાના સમીકરણનું અચળ પદ એનું માન, એટલે માનમાં સાઇન 5 માઇનસ થીટા છેદમાં રૂટમાં એક્સ ના સહગુણકનો વર્ગ. એ પદ થોડુંક મોટું થશે, 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ 5/2 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 5/2 પ્લસ અહીંયા સરવાળામાં છે હજી વાય નો સહગુણક છે. એ આમ તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, પણ આમે વર્ક કરો તો પ્લસ થઈ જાત ને. માઇનસ હોતો પણ નથી, પ્લસ જ છે. અચ્છા, 4 સાઇન સ્ક્વેર થીટા પ્લસ 5/2 ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા માઇનસ 5/2. આ આખું પદ રૂટમાં છે. આ સળંગ છે આટલું. અહીંથી
ઓકે, અંશમાં કંઈ કરવાનું નથી. અહીંયા જોઈ લ્યો, માનાંકમાં સાઇન ફાઈ માઇનસ થીટા છેદમાં એ વર્ગમૂળમાંથી તમે 4 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 5/2 કોમન કાઢી લ્યો. 4 સાઇન સ્ક્વેર થીટા માઇનસ 5/2, તો ત્યાં વધશે કોસ સ્ક્વેર થીટા પ્લસ 5/2 પ્લસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 5/2, અને એ પદ થયું કાઉન્સમાં ઇવન નિત્યસમનો ઉપયોગ થાય ને, એટલે માનાંકમાં સાઇન 5 માઇનસ થીટા આ 1 થઈ ગયું, તો આનું વર્ગમૂળ અજ્ઞાત કિંમત છે ને, માન તો લખવું જ પડશે, થીટા માઇનસ 5/2, અથવા એને 5 માઇનસ થીટા/2 કરવું હોય તો તમે કરી શકો. ઓફકોર્સ સાઇન અયુગ્મ વિધેય છે, પણ માનાંક છે ને એટલે માઇનસ નિશાની પ્લસ થઈ જાય. અહીંથી ગણેલું છે. હવે બરાબર સમજાઈ ગયું? આપણે થોડુંક વધારે ગણ્યું છે. આનું સાદુરૂપ આપો તો ઓલો જવાબ આવવાનો છે, આપણે હમણાં વાત કરીને. સારું, ચાલો અને જવા દઈએ. હવે આ જૂની વાત થઈ ગઈ. છઠ્ઠો દાખલો. રેખાઓ x માઇનસ 7y પ્લસ 5 ઇક્વલ ટુ 0 અને 3x પ્લસ y ઇક્વલ ટુ 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને yx ને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. બે રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખા એટલે લેમડા વાળું સમીકરણ. રેખાઓ x માઇનસ 7y પ્લસ 5 ઇક્વલ ટુ 0 અને 3x પ્લસ y ઇક્વલ ટુ 0 ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું વ્યાપક સમીકરણ. x માઇનસ 7y પ્લસ 5 પ્લસ લેમડા ઇન્ટુ 3x પ્લસ y ઇક્વલ ટુ 0. લેમડા બિલોંગ્સ ટુ R. રેખા yx ને સમાંતર, એટલે સમીકરણને ગોઠવવું પડે ને. ગોઠવીએ. 1 પ્લસ 3 લેમડા ઇન્ટુ x પ્લસ માઇનસ 7 પ્લસ લેમડા ઇન્ટુ y પ્લસ અહીંયા અચળ પદ નથી એટલે ખાલી 5 ઇક્વલ ટુ 0. રેખા yx ને સમાંતર હોય તો y નો સહગુણક 0. રેખા yx ને સમાંતર હોય તો માઇનસ 7 પ્લસ લેમડા ઇક્વલ ટુ 0, લેમડા ઇક્વલ ટુ 7. એટલે માગેલી રેખાનું સમીકરણ આ નીચેનું સમીકરણ છે ને, એમાં જ આપણે x બરાબર 7 મૂકી દઈએ. 1 પ્લસ 3 ઇન્ટુ 7 x
આ પર 0 થઈ ગયું, નથી લખવું. 7 તેરી 21 ને 1 22, સોરી, એટલે 22x + 5 = 0. અથવા તમે એ સમીકરણને આમ પણ લખી શકો, શિરોલંબ રેખા થઈ ને, x બરાબર અચળ પદ, એ સ્વરૂપમાં પણ એને દર્શાવી શકાય. સાતમો દાખલો. રેખા x/4 + y/6 = 1 અને yx ના છેદ બિંદુએ આપેલ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. રેખા x/4 + y/6 = 1 અને ના yx ના છેદ બિંદુએ આપેલી રેખાના yx સાથેના છેદ બિંદુએ આપેલી રેખાને લંબ હોય એવી રેખાનું સમીકરણ મેળવો. આમ પ્રશ્ન થયો. આકૃતિ દોરશું? દોરી હાલો. x/4 + y/6 = 1 એને ઓળખી કાઢો. કેવી રેખા? અક્ષો પર અનુક્રમે 4 અને 6 અંતખંડ કાપતી રેખા. જે રેખા આપી છે ને એ આ રીતે પસાર થાય છે, અક્ષો પર અંતખંડ કાપતી. x/4 + y/6 = 1, એટલે એનું x અક્ષ સાથેનું છેદ બિંદુ એ 4 0 અને y અક્ષ સાથેનું છેદ બિંદુ 0 6. રેખાના y અક્ષ સાથેના છેદ બિંદુએ આપેલી રેખાને લંબ હોય એવી રેખા, આ આપણે જે રેખા દોરીને એને લંબ હોય એવી એક રેખા અને લંબ. આ રેખાનું સમીકરણ એ તમારે મેળવવાનું છે, એટલે ત્યાં આપણે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો. y સાથે આ છેદ બિંદુ મળ્યું ને એને આપણે સપોઝ b નામ આપીએ, b, તો એના યામ શું? 0 6. એટલે હવે પ્રશ્ન સાવ ક્લિયર થઈ ગયો. બિંદુ 0 6 માંથી પસાર થતી અને આપેલી રેખાને લંબ હોય એવી રેખાનું સમીકરણ. પહેલું છે, આ રેખાનો ઢાળ ગોતી લ્યો. બિંદુ આપ્યું છે એટલે આપણે ઉલ્લેખ કરશું. થઈ ગયું. રેખા x/4 + y/6 = 1. 12 લસા થશે ને, ગુણી નાખીએ બધાને 12 થી. હાલ ગુણી નાખ્યા. ના અક્ષો સાથેના છેદ બિંદુઓ એ ગણવા ના પડે, કારણ કે અંતખંડ પરથી મળી જાય ને. રેખાનો એક અંતખંડ 4 હોય તો એનું x અક્ષ સાથેનું છેદ બિંદુ 4 0 અને y અંતખંડ 6 હોય એટલે y અક્ષ સાથે 0 6. એ તો થિયરીમાં જ આવી છે. તો અક્ષો સાથેના છેદ બિંદુઓ એ આપણે સીધા અહીંયા લખી નાખશું. અનુક્રમે a 4 0 તથા b 0 6 છે. એ રેખાનો ઢાળ -a/b એટલે -3/2 માટે તેને લંબ તથા
06 માંથી પસાર થતી રેખાનો ઢાળ, લંબરેખાનો ઢાળ ગણતા આવડે ને? 06 એટલે x1 y1 બિંદુ થયું. મેન્શન કરવું છે એમાં? કરી દઈએ ચાલો. x1 y1 equal to 06 માંથી પસાર થતી માટે રેખાનું સમીકરણ. કોનો ઉપયોગ કરશું આપણે? ઢાળ બિંદુ અથવા બિંદુ ઢાળ સમીકરણ. y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. y આમ કેટલો? 6. 2/3 x માઇનસ 0 ગુણી નાખીએ 3 થી આ બાજુ 3y માઇનસ 18 ઇક્વલ ટુ 2x. એને ગોઠવી દો. 2x માઇનસ 3y પ્લસ 18 ઇક્વલ ટુ 0. એટલે આપણો જવાબ થઈ ગયો. આઠમો દાખલો. રેખાઓ y માઇનસ x ઇક્વલ ટુ 0, x પ્લસ y ઇક્વલ ટુ 0 અને x માઇનસ k ઇક્વલ ટુ 0 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ તો કરીએ તો સમજાય સારી રીતે એમ. એક રેખા છે y ઇક્વલ ટુ x, y માઇનસ x ઇક્વલ ટુ 0 એટલે y ઇક્વલ ટુ x. એટલે પેલા ત્રીજા ચરણમાંથી પસાર થાય. અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગ. આહા, રેખા આમ કઈ સર્પાકાર ના ચાલતી હોય, ન ચાલે ને? તો પછી પાછું છે ને આપણી પાસે તૂટી ફૂટી, નહીં સોરી ફૂટપટ્ટી. હવે તો સીધું દેખાય જ ને, સર્પાકાર નથી. બે રેખાઓ તમને જે આપી છે ને એ હું દોરી દઉં. એક છે y માઇનસ x બરાબર 0 અથવા x માઇનસ y બરાબર 0 અને બીજી હું દાખલો પડ્યો ભાઈ તને. અને બીજી રેખા એને લંબ. એ કેમ ખબર પડે? બેયના ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે સમીકરણ જોઈ લ્યો. ઢાળ ગણતા તો તમને આવડી ગયું ને હવે. આ એક રેખા, આ બીજી, અને ત્રીજી x ઇક્વલ ટુ k એટલે શિરોલંબ રેખા. હવે જો કે ધન છે કે ઋણી નથી કીધું. તમને ઈચ્છા થાય તો શિરોલંબ રેખા આ બાજુ દોરો, તમને ઈચ્છા થાય તો આ બાજુ દોરો, તમારી મરજી, પસંદગી તમારી. હું તો આ બાજુ દોરીશ, તમને ગમે ત્યાં દોરવાની છૂટ. x બરાબર k છે ને એ શિરોલંબ રેખા છે. x બરાબર અચળ સંખ્યા એટલે શિરોલંબ રેખા. આ રેખા છે x બરાબર k. હાલો એ ત્રણેયના સમીકરણની વાત કરી લઈએ. પેલા બીજા બે સમીકરણ
વાય માઇનસ એક્સ ઇક્વલ ટુ 0, વાય માઇનસ એક્સ ઇક્વલ ટુ 0 એટલે આ રેખા એક્સ બરાબર વાય, અને બીજું સમીકરણ છે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 0 એટલે આ રેખા. એનાથી બનતો ત્રિકોણ એટલે તમને ત્રિકોણ દેખાણો. આ રેખાથી બનતો ત્રિકોણ તમને દેખાણો એ બી સી. હાલો નામ આપીએ. આ તો જાણે ઉગમ બિંદુ જ છે, ઓ 0 0, અહીંયા બિંદુ એ અને અહીંયા બિંદુ બી. પણ એ શિરોલંબ રેખા પર છે ને એટલે એનો એક્સિયમ તો નક્કી જ છે કે અહીંયા એક્સિયમ અને વાયમ સરખા એટલે કે ચોથું ચરણ આવી ગયું ને. વાયમ કેવો હોય? ઋણ. આ જુઓ ને, આમાં તમે એક્સ બરાબર કે મૂકો એટલે વાય બરાબર માઇનસ કે. બરાબર. હવે એ ત્રિકોણ ઓ એ બી, ત્રિકોણ ઓ એ બી એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો સહેલી વાત થઈ ગઈ. જુઓ ને, આપણને 3 શિરોબિંદુઓ મળી ગયા. એટલે વાત સરળ થઈ ગઈ ને સાવ. થોડીક નોંધ કરશું. આપેલી રેખાઓના છેદબિંદુઓ. આકૃતિ દોરજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે. હેલું છે, એમાં કઈ લખવાની જરૂર લાગતી નથી. હવે નિશ્ચાયક ડી 0 0 1, કે 1, કે માઇનસ કે 1. વિસ્તરણ 1 થી વિસ્તરણ થાય ને, માઇનસ કે સ્ક્વેર માઇનસ 2k સ્ક્વેર. ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 1/2 માનાંક ડી. 1/2 માનાંકમાં -2 નું માન 2 એટલે ઉડી ગયા. કે સ્ક્વેર ના માનમાં લખવાની જરૂર નથી. શું કામે? એ અનુઋણો હોય એટલે. ત્રિકોણનું ક્ષેત્રફળ કે સ્ક્વેર જેટલું થયું. નવમો દાખલો. રેખાઓ 3x + y - 2 = 0, 3x + 2y - 3 = 0 અને 2x - y - 3 = 0 એક બિંદુમાંથી પસાર થતી હોય તો p શોધો. સમીકરણ લખી લો અહીંયા. 3x + y - 2 = 0. એક રેખા px + 2y - 3 = 0. બીજું સમીકરણ. અને 2x - y - 3 = 0. ત્રીજું સમીકરણ. એક બિંદુમાંથી પસાર થતું એટલે સંગામી હોય. ઉદાહરણ ગણ્યું છે આપણે. એક રીત કરી દઉં છું ટેક્સ્ટ બુકની. એમાં 2 રીત કરાવી હતી ને ઉદાહરણમાં. તમે બીજી રીત કરજો, એટલું હોમવર્ક. પહેલું અને ત્રીજું સમીકરણ ઉકેલશું. સમીકરણ 1 અને 3 ઉકેલતા
3x plus y minus 2 equal to 0, 2x minus y minus 3 equal to 0. સરવાળો 5x આ પદ ઉડી ગયું ને, તો x બરાબર 1. હવે એ કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો. પહેલામાં મૂકી, ચલો 3 ગુણ્યા 1 પ્લસ y માઇનસ 2 ઇક્વલ ટુ 0. તો y ઇક્વલ ટુ -1. ઓકે, તો રેખાઓનું છેદબિંદુ શું થયું? 1 માઇનસ. પરંતુ ત્રણેય રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોવાથી આ બિંદુ સમીકરણ 2 દ્વારા દર્શાવાતી રેખાનું સમાધાન કરે છે. એટલે એ સમીકરણમાં આપણે x બરાબર 1 અને y બરાબર -1 મૂકીએ એટલે અજ્ઞાત p છે એમાંથી મળી જશે. ઓકે, p into 1 plus 2 into -1 minus 3 equal to 0. તો p ની કિંમત કેટલી થઈ? 5. દસમો દાખલો. જો રેખાઓ y equal to m1x plus c1, y equal to m2x plus c2 અને y equal to m3x plus c3 સંગામી હોય તો સાબિત કરો કે. રેખાના સમીકરણ છે ને એ આપણે ગોઠવીને લખીએ અહીંયા. m1x minus y plus c1 equal to 0, m2x minus y plus c2 equal to 0 અને m3x minus y plus c3 equal to 0. તમે નિશ્ચાયકનો વાળો જે શરત આપણે નોંધ કરી છે ને, ઉદાહરણમાં ઉપયોગી કર્યો છે, એનો ઉપયોગ કરશો ને તો સાવ સહેલું થશે. નહીતર શું કરવું પડે ખબર છે? કોઈ પણ બે સમીકરણ ઉકેલવાના, એમાંથી m અને c ના મૂલ્યો ગોતવાના અને પછી એને બાકી રહેતા સમીકરણમાં મૂકી અને પદ ગોઠવવાનું. બે રીતે કરી દઈએ, ચાલો બસ. સારો દાખલો છે. સમીકરણ 1 અને 2 ઉકેલીએ આપણે. તમારે બહાર શું જોઈએ છે? m1 m2 m3. ઓકે, એ થઈ જશે. સમીકરણ 1 અને 2 ચોકડી કરી લેશું એટલે હેલું પડે. -c2 plus c1 એટલે હું c1 c2 લખી નાખું તો ચાલે ને? હા, છેદમાં શું આવશે? -m1 plus m2. ઓકે, હવે y બરાબર
માઇનસ નિશાની m1c2 માઇનસ m2c1 છેદમાં તો આ જ પદ આવે ને m2 માઇનસ m1 પ્લસ m2 એટલે m2 માઇનસ m1. આ કિંમતને ક્યાં મૂકવાની? સમીકરણ 3 માં, કારણ કે આપેલી રેખાઓ સંગામી છે. પરંતુ આપેલી રેખાઓ સંગામી હોવાથી આ કિંમતો સમીકરણ 3 નું સમાધાન કરે છે. એટલે m3 ગુણ્યા c1 માઇનસ c2 છેદમાં m2 માઇનસ m1. y ની કિંમત મૂકો ને એમાં માઇનસ નિશાની છે એટલે અહીંયા પ્લસ થઈ જશે. પ્લસ m1c2 માઇનસ m2c1 છેદમાં m2 માઇનસ m1 પ્લસ c3 ઇક્વલ ટુ 0. બધાને m2 માઇનસ m થી ગુણશું. m3 c1 માઇનસ c2 પ્લસ m1c2 માઇનસ m2c1 પ્લસ m2c3 માઇનસ m1c3. હવે આપણે પદને ગોઠવવાના છે. m1 વાળા બે પદ પહેલા, પછી m2 વાળા અને પછી m3 વાળા ગોઠવતા જઈએ. ચલો, m1 વાળા બે પદ, m1 કોમન, c2 માઇનસ c3 પ્લસ m2 વાળા બે પદ c3 માઇનસ c1 અને પ્લસ m3 c1 માઇનસ c2. જુઓ જી છે ને એ પ્રમાણે. યસ, ત્યાં તમે નિશ્ચાયક વાળો ઉપયોગ કરો ને તો સાવ ટૂંકમાં પતી જાય એવું છે. ખાલી પરિણામ સાબિત જ કરવાનું છે એટલે નિશ્ચાયક બરાબર 0 માંથી જ મળી જાય. અજ્ઞાત કિંમત શોધવાની નથી. નહીતર શું થાય કે અજ્ઞાત કિંમત મેળવ્યા પછી આપણે ઉદાહરણ ગણ્યું હતું ને, બાકીના 3 દ્વિહાર નિશ્ચાયક એના મૂલ્યો શૂન્યતર રહે છે, એ પાછું આપણે ગણતરી કરીને બતાવવું પડે. અથવા હવે હું સમીકરણ પાછા નહીં લખું. આપેલી રેખાઓ સંગામી હોવાથી નિશ્ચાયક m1 માઇનસ 1 c1 m2 માઇનસ 1 c2 અને m3 માઇનસ 1 c3 એનું વિસ્તરણ છે ને આપણે પહેલા સ્તંભથી કરશું. પહેલા સ્તંભથી m1 માઇનસ c3 પ્લસ c2 એટલે c2 માઇનસ c3 થયું ને, માઇનસ m2 માઇનસ c3 પ્લસ c1 અને પ્લસ m3 માઇનસ c2 પ્લસ c1. વચ્ચેનું જે પદ છે ને એમાં અંદર નિશાની ફેરવી નાખશું એટલે વચ્ચે માઇનસ છે m2 ની આગળ એ પ્લસ થઈ જાય. પ્લસ m2 c3 માઇનસ c1 પ્લસ m3 c1 માઇનસ c2 ઇક્વલ ટુ 0. તો થોડું ટૂંકમાં પતી જાય. ઓકે, 11મો દાખલો જોઈએ. બિંદુ 3, 2 માંથી પસાર થતી અને રેખા x માઇનસ 2y ઇક્વલ ટુ 3 સાથે 45 અંશનો ખૂણો બનાવતી રેખાના સમીકરણ મેળવો. અગત્યનો દાખલો છે, ધ્યાન દેજો. રેખા x માઇનસ 2y ઇક્વલ ટુ 3
એનો ઢાળ સમીકરણ પરથી ઢાળ આવડી ગયો ને. હવે શું કરશું એ સમજી લઈએ. બે રેખાઓ વચ્ચેનો ખૂણો એનું સૂત્ર છે આપણી પાસે tan આલ્ફા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2. આ રેખાનો ઢાળ છે ને તમે m1 ધારી લ્યો. રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા આપ્યો છે 45 અંશ. માગેલી રેખાનો ઢાળ m2 ધારી લ્યો. મળી જાય. પછી બિંદુ 3 માંથી રેખા પસાર થાય છે. બિંદુ ઢાળ સમીકરણનો ઉપયોગ કરીને રેખાના સમીકરણો. અને આપણે m1 કહી જ દઈએ અહીંયા. ચાલો, આલ્ફા બરાબર 45 અંશ. ધારો કે માગેલી રેખાનો ઢાળ એને આપણે એમ ધારી લઈએ. એટલે દર વખતે તમારે સફિક્સ લખવો નહીં. તો tan આલ્ફા બરાબર માનાંકમાં m1 માઇનસ m2 છેદમાં 1 પ્લસ m1 m2 tan 45 અંશ માનાંકમાં 1/2 માઇનસ m tan 45 એટલે 1. અહીંયા બધાને 2 થી ગુણી નાખશું એટલે 1 માઇનસ 2m અપોન 2 પ્લસ m. માન દૂર કરીએ. वन माइनस 2m अपॉन 2 प्लस m इक्वल टू 1 और 1 माइनस 2m अपॉन 2 प्लस m इक्वल टू माइनस. माइनस 3m इक्वल टू 1. और तो m बराबर -1/3. बिंदु तो आप्યું જ છે. तो मागेली रेखाना समीकरणों x1 y1 बिंदु શું આપ્યું છે 3 2 અને m બરાબર -1/3. યાદ છે સમીકરણ y -2 -1/3 x -3 સૌથી વધુ વખત ઉપયોગમાં આવતું સમીકરણ છે એને યાદ રાખજો. ગુણી નાખીએ 3y -6 ઇક્વલ ટુ -x + 3 એટલે x + 3y -9 ઇક્વલ ટુ 0. અને બીજું સમીકરણ समीकरण थशे 3x - y -7 इक्वल टू 0.
12મો દાખલો. રેખાઓ 4x + 7y - 3 = 0 અને 2x - 3y + 1 = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ બનાવતી રેખાનું સમીકરણ શોધો. પેલા લીમડાવાળું સમીકરણ લખી લઈએ. રેખાઓ 4x + 7y - 3 = 0 અને 2x - 3y + 1 = 0 ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું વ્યાપક સમીકરણ. 4x + 7y - 3 + લેમ્બડા ઇન્ટુ 2x - 3y + 1 = 0. ઓકે, એના અક્ષો પરના અંતઃખંડ સમાન છે એટલે પેલા સમીકરણ ગોઠવી લઈએ. x વાળું પદ, પછી y વાળું પદ અને અચળ પદ. રેખાનો x અંતઃખંડ એટલે -c/a અને y અંતઃખંડ એટલે -c/b. એ બંને સમાન હોય તો a = b થયા ને. આ રેખાના બંને અંતઃખંડો સમાન. તમારા જવાબમાં એક જ સમીકરણ છે એટલે શૂન્યતર. નહીતર શું થાય કે અચળ પદ શૂન્ય હોય ને તો એના બે અંતઃખંડ શૂન્ય થાય. c = 0 તો -c/a 0 -c/b પણ 0. પણ તમને જવાબમાં એક જ સમીકરણ આપ્યું છે એટલે મેં ત્યાં શબ્દ મૂકી દીધો શૂન્યતર. (4 + 2 લેમ્બડા = 7 - 3 લેમ્બડા) 5 લેમ્બડા = 3 લેમ્બડા = 3/5. તો માગેલી રેખાનું સમીકરણ. ચલો લેમ્બડાની કિંમત મૂકી દઈએ 3/5. 5 થી ગુણીએ પ્લસ 3 વડે ગુણીએ 3 × 2 = 6x - 9y + 3 = 0. 20 ને 6 = 26. 35 માંથી 9 ગયા 26 અને 3 માંથી 15 ગયા -12. 2 વડે ભાગી નાખશું. 13x + 13y - 6 = 0. ઓકે, અહીંયા આપણી વાત અટકાવીએ. સ્વાધ્યાયમાં ટોટલ 24 દાખલા છે. આપણે અડધું સ્વાધ્યાય કરી નાખ્યું છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે બાકીનું અડધું પૂરું કરી નાખશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.